અમદાવાદમાં દહેજના દાનવે વધુ એક પરિણીતાનો ભોગ લીધો। સાસરિયાના ત્રાસથી પરિણીતાએ જીવન ટૂંકાવ્યું છે। 22 વર્ષીય નાઝિયાએ સાસરિયાના ત્રાસથી આપઘાત કરી લીધો। લગ્નના માત્ર 6 મહિનામાં જ લગ્ન જીવનનો કરુણ અંત આવ્યો છે। વટવા પોલીસે પતિ સહિત 4 લોકોને જેલ હવાલે કર્યા છે। આરોપીઓને કડક સજા મળે તેવી મૃતકના પરિવારજનોની માંગ છે। મહત્વનું છે કે રાજ્યમાં વધુ એક વખત દહેજના દાનવે પરિણીતાનો ભોગ લીધો છે। ઘટના અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં બની છે, જ્યાં નાઝિયા નામની 22 વર્ષીય પરિણીતાએ આપઘાત કરી લીધો। 9 માર્ચના રોજ બનેલી ઘટના બાદ વટવા પોલીસે કાર્યવાહી આરંભી, જેમાં સામે આવ્યું કે મૃતકને તેના સાસરિયા પક્ષના લોકો દહેજ માટે હેરાન પરેશાન કરતા હતા। જે બાદ મૃતકના પતિ ગુલામ ગૌસ, સસરા ગુલામ રસૂલ, સાસુ સાબિરા અને નણંદ ફિરદૌસની ધરપકડ કરી લેવાઈ છે। મળતી માહિતી મુજબ સપ્ટેમ્બર 2025માં ફર્નિચરનું કામ કરતા ગુલામ ગૌસ સાથે નાઝિયાના લગ્ન થયા હતા। લગ્ન બાદ નાઝિયાને પતિ માર પણ મારતો હતો।